નમસ્કાર. જય વિજ્ઞાન. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર તેમજ ડિસ્ટ્રિક્ટ કમ્યુનિટી સાયન્સ સેન્ટર નવસારી ઓર્ગેનાઇઝડ સ્ટેટ લેવલ સમર કેમ્પમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આમ તો આ કાર્યક્રમ ગુજકોસ દ્વારા જુદા જુદા લોક વિજ્ઞાન કેન્દ્રોને ગ્રુપ વાઇઝ અલગ અલગ વિષયો સાથે ફાળવવામાં આવેલ છે, જે પૈકી આપણા ગ્રુપનો વિષય છે ઇલેક્ટ્રોનિક્સ. આ કાર્યક્રમ 2 સેશનમાં વહેંચેલો છે. તો હું આજના આપના એક્સપર્ટ શ્રી મયંકભાઈને વિનંતી કરું છું કે આગળનો કાર્યક્રમ એવો સંભાળે. શ્રી મયંકભાઈ. ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો. ગુજરાત કાઉન્સિલિંગ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા આયોજિત સમર કેમ્પ 2021માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અત્યારનો આપણો ટોપિક છે જે મલ્ટીમીટરનો પરિચય અને તેનો ઉપયોગ. તેના પહેલાં મારું થોડુંક ઇન્ટ્રોડક્શન આપી દઉં. મારું નામ મહાલા મયંક નેવજભાઈ. હું ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ જીએસસી વલસાડમાંથી આવું છું. અને અત્યારના સેશનમાં તમને મલ્ટીમીટર, જેમ કે આ તમે જોઈ શકો છો સ્ક્રીન પર, મલ્ટીમીટર જે છે એનો ઉપયોગ કઈ રીતે કરવો અને આનાથી કયા પેરામીટર્સ, એટલે કઈ કઈ માહિતી માપી શકાય છે, કઈ કઈ વસ્તુ માપી શકાય છે, તે આપણે આ સેશનમાં શીખીશું. અને આના વિશે આમ એવી રીતે માહિતી પ્રોવાઈડ પાડીશું કે કોઈ નાનું વિદ્યાર્થી 5 થી 8મા ધોરણમાં ભણતું વિદ્યાર્થી પણ આને સરળતાથી ઉપયોગ આનો કરી શકે. તો આપણે સૌપ્રથમ આની જાણકારીની શરૂઆત પ્રેઝન્ટેશનથી કરીએ. તો આજનો આપણો વિષય છે મલ્ટીમીટરનો ઉપયોગ. અહીં આજના કાર્યક્રમમાં સૌપ્રથમ આપણે મલ્ટીમીટરનો પરિચય જોશું. એના પછી મલ્ટીમીટર વડે વોલ્ટેજ, એટલે કે સરળ ભાષામાં, ગુજરાતી ભાષામાં વિદ્યુત સ્થિતિમાન કહેવામાં આવે છે, તો તે માપતા શીખીશું. પછી તેનો લાઈવ ડેમો પણ જોશું. એના પછી કરંટ એટલે કે વિદ્યુત પ્રવાહ, તો તેને કેવી રીતે માપવું તે જોશું. એના પછી અવરોધ અને તેનો મેઝરમેન્ટનો લાઈવ ડેમો જોશું. એના પછી કન્ટિન્યુટી ટેસ્ટ, એને લાસ્ટમાં મલ્ટીમીટર કયા પ્રકારના હોય છે તેના વિશે આપણે જાણકારી મેળવીશું. હવે સૌપ્રથમ મલ્ટીમીટરનો પરિચય. એટલે મલ્ટીમીટર શું છે? મલ્ટીમીટર 2 શબ્દોનો ભેગા મળીને બને છે, મલ્ટી વત્તા મીટર. મલ્ટી એટલે ઘણું બધું અને મીટર એટલે માપવાનું સાધન. એમ તો વોલ્ટેજ માપવા માટે અલગથી વોલ્ટ મીટર આવે છે, કરંટ માપવા માટે પણ અલગથી કરંટ મીટર આવે છે, એ મીટર કહેવામાં આવે છે તેને. પરંતુ આ જે મલ્ટીમીટર છે તેમાં એક સાથે ઘણા બધા ઇલેક્ટ્રિકલ પેરામીટર્સ માપી શકાય છે. જેમ કે તમે જોઈ શકો છો અહીં સ્ક્રીન પર વોલ્ટેજ, કરંટ, રેઝિસ્ટન્સ. વોલ્ટેજના પણ 2 પ્રકાર હોય છે, ડીસી વોલ્ટેજ અને એસી વોલ્ટેજ, તે પણ બંને માપી શકાય છે. તો મલ્ટીમીટર દ્વારા કેવી રીતે આ વોલ્ટેજ, કરંટ, અવરોધ વગેરે માપવું, તેના કયા ઉપયોગ કરી શકાય છે તે હવે આપણે આગળ જોઈએ. તો સૌપ્રથમ આપણે વોલ્ટેજ માપવાનું શીખવાનું છે. વોલ્ટેજ એટલે કે વિદ્યુત સ્થિતિમાન. આપણી ગુજરાતી મીડિયમની ચોપડીમાં અને વિદ્યુત સ્થિતિમાન લખેલું હોય છે, પણ હવે રોજબરોજની જીવનમાં તેને વોલ્ટેજ તરીકે જ આપણે ઓળખીએ છીએ. તેથી હવેથી આગળથી વિદ્યુત સ્થિતિમાન ના કહેતા હું વોલ્ટેજ જ કહીશ. તો હવે વોલ્ટેજ માપતા શીખવું એના પહેલાં વોલ્ટેજ શું છે તે જાણકારી મેળવવી ખૂબ જરૂરી છે. જેમ કે હવે તમે પ્રેઝન્ટેશનમાં જોઈ શકો છો કે વોલ્ટેજ એટલે કે વિદ્યુત દ્વારા ઉદ્ભવેલ દબાણને વોલ્ટેજ કહેવામાં આવે છે. હવે આ જ વોલ્ટેજને સરળતાથી સમજવા માટે અહીં પ્રેઝન્ટેશનમાં 2 ટાંકી બતાવવામાં આવી છે. એક ટાંકીની ઊંચાઈ વધારે છે અને બીજાની ઓછી છે. તો તમે જોઈ શકો છો આકૃતિમાં કે જે ટાંકીની ઊંચાઈ વધારે છે એમાંથી જે પાણી નીકળે છે તેનો ફ્લો વધારે છે, તેમાંથી વધારે પડતું પાણી નીકળે છે. એટલે આપણે ટાંકીની ઊંચાઈ છે તો એનાથી નીચે પ્રેશર વધારે આવશે. પ્રેશર એટલે દબાણ, તેને આપણે વોલ્ટેજ તરીકે સમજવાનું છે. એટલે કે આને વોટર એનાલોજી કહેવામાં આવે છે. જેમ કે ઇલેક્ટ્રિકલ વસ્તુ છે એ કરંટ ને વોલ્ટેજ, જે આપણે કોઈ દિવસ આમ નરી કે જોઈ તો શકતા નથી, તો તેને આમ સમજવા માટે કે વસ્તુ શું છે તેના માટે આ વોટર એનાલોજીનો ઉપયોગ ખૂબ સરસ છે. જેથી
આ વોટર એનાલોજી દ્વારા નાનું બાળક જેમ કે 5 થી 8 ધોરણમાં ભણતું કોઈ પણ બાળક પણ વોલ્ટેજ, કરંટ બધું સરળતાથી સમજી શકે તે માટે આ વોલ્ટેજ એનાલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો અહીં આ જેમ ઊંચી ટાંકી છે, ઉપર ટાંકી છે, તો તે દબાણ વધુ ઉદ્ભવે છે અને પાણી વધારે નીકળે છે. તો આ ઊંચાઈને આપણે વોલ્ટેજ તરીકે ગણીશું અને જે પાણી નીકળે છે એને વિદ્યુત પ્રવાહ એટલે કરંટ તરીકે સમજવાનું છે આપણે. હવે અહીં જ આ સ્લાઇડમાં આ મલ્ટીમીટરની આકૃતિ છે અને તેમાં આટલાક પોઈન્ટ સેટ કરીને આપણે વોલ્ટેજ મેજર કરી શકીએ છીએ. ઇલેક્ટ્રિકલ પેરામીટર્સ માપી શકાય. હા, તો અહીં જેવું કે આપણે જોયું આના દ્વારા 2 પોઈન્ટ્સ અહીંયા એસી વોલ્ટેજ અને ડીસી વોલ્ટેજ. તો આ બે પ્રકારના વોલ્ટેજ આપણે મેજર કરી શકીએ છીએ. તો તેના માટે પોઈન્ટને તમે જોઈ શકો છો, એસી વોલ્ટેજનું જમણી સાઈડથી છે અને ડીસી વોલ્ટેજનું આટલાક પોઈન્ટ છે. હવે એના પછી આ વોલ્ટેજને સમજવા માટે બીજી વોટર એનાલોજી એટલે પાણીના દ્વારા જ આપણે સમજશું વોલ્ટેજ શું છે તેને. કે આમાં પણ તમે જોઈ શકો છો, જેમ કે આ 2 બાઉલ છે એટલે કે સમજી લો ટાંકી જેવું છે, તે ભરેલી છે. તો એકમાં વધારે પાણી ભરેલું છે ને એકમાં ઓછું પાણી ભરેલું છે. તો આને આપણે એક બેટરીની જેવું સમજવાનું છે કે એક જ બેટરી છે, પણ જ્યારે વધારે ચાર્જ હોય ત્યારે વધારે પાણી ભરેલું આવું આપણે સમજવાનું છે. અને બેટરી ઉતરી જાય એટલે કે તેમાંથી પાણી ઘટી જાય એટલે કરંટ ઓછો થઈ જાય તેમાંથી. તો તે ડિસ્ચાર્જ થાય ત્યારની સ્થિતિમાં છે આ. તો તમે જોઈ શકો છો કે આ ડાબી સાઈડ જે છે તેમાં ઓછું પાણી છે, એક જ પાત્ર છે પણ પાણી ઓછું છે. તેથી જે આ બહાર પાણી નીકળે છે પાઇપમાંથી તે ઓછું નીકળે છે, એટલે કે વોલ્ટેજ ઓછો થાય છે તો કરંટ ઓછો નીકળે છે. એના પછી જમણી સાઈડે બાઉલમાં તમે જોઈ શકો છો કે તેમાં વધારે પાણી છે. તો વધારે પાણી એટલે વધારે પ્રેશર એટલે વધારે વોલ્ટેજ, એટલે કે પાણી વધારે નીકળે છે, એટલે પાણીને આપણે કરંટ તરીકે સમજવાનું છે. હવે વોલ્ટેજ માપવાની જરૂર શું કામ પડે? હવે વોલ્ટેજ તો ઘણી બધી જગ્યાએ હોય છે, જેમ કે તમે આકૃતિમાં જોઈ શકો છો, આ બેટરી છે ડ્યુરાસેલની, પછી 9 વોલ્ટની બેટરી છે. તથા આપણે અહીંયા જે લાઇટમાં પાવર સપ્લાય આપે છે, પાવર સપ્લાય આવે છે આપણા ઘરે, તે 230 વોલ્ટ એસી હોય છે, જે ડેન્જરસ હોય છે. હવે એવું તો બન્યું નથી કોઈ દિવસ કે આપણે આ રિમોટના કાતે એ બધા આપણે સેલ પકડીએ ને આપણને કરંટ લાગે. તો કેમ નથી લાગતો? કેમ કે તેનો વોલ્ટેજ ઘણો ઓછો છે, 1.5 વોલ્ટ, અને બીજી આ 9 વોલ્ટની બેટરી છે તે પણ છે. તો આપણા શરીરનું અવરોધ એટલું છે કે જેથી આ બેટરી દ્વારા આપણા શરીરમાં કરંટ પસાર થઈ શકે નહીં. જ્યારે આપણા ઘરમાં જે પાવર સપ્લાય આવે છે 230 વોલ્ટેજ, તો તે સપ્લાય આ વોલ્ટેજ ઘણો બધો છે. તેથી આપણા શરીરમાંથી કરંટ પસાર થવા લાગે છે. તેથી તે આપણા માટે ડેન્જર છે, એટલે કે ભયજનક છે. હવે આપણે વોલ્ટેજ વિશે હવે બેઝિક માહિતી મેળવી લીધી છે. એના પછીના સ્લાઇડમાં આપણે કરંટ વિશે શીખીશું કે હવે કરંટ શું છે. તો જેમ કે આપણે આગળના પ્રેઝન્ટેશનમાં જોયું, જેમ વોલ્ટેજ વધારે હોય તેમ કરંટ વધારે, પણ કરંટ શેમાંથી વધારે? હવે સપોઝ આપણી પાસે એક નાની મોટર છે રમકડામાંની ડીસી મોટર, તેની સાથે એક બેટરી જોડી, એક સેલ જોડ્યો, તો મોટર ફરશે પણ ઓછી સ્પીડથી ફરશે. એના પછી આપણે 2 સેલ લગાવી દીધા સિરીઝમાં એક સાથે, તો તેમાંથી હવે મોટરની સ્પીડ તમને ખબર જ છે કે વધારે ફાસ્ટ ફરશે, કેમ કે 2 સેલ સિરીઝમાં લગાવ્યા છે. કેમ કે હવે જેમ 2 સેલ સિરીઝમાં લગાવવામાં તો વોલ્ટેજ વધી જાય છે. તો તેથી વોલ્ટેજ વધવાથી કરંટ પણ વધી જાય છે. હવે આ સેલ છે તેને આપણે એક એલઈડી લાઇટ જોડીએ ફક્ત, તો તેમાંથી ઓછો કરંટ ફ્લો થશે. અને આ જે સેલ સાથે એના પછી આપણે મોટર જો જોડીએ તો પછી કરંટ ફ્લો થવામાંથી વધારે કરંટ લેશે, કેમ કે લોડ બંને અલગ અલગ છે અને બંનેના અવરોધ અલગ છે. અવરોધ એટલે કે કરંટ પસાર થવાનો માર્ગ. હવે આપણે થોડુંક અવરોધ વિશે પણ બેઝિક માહિતી મેળવી લઈએ. અવરોધ સામાન્ય રીતે ઇલેક્ટ્રિકલ સર્કિટ હોય છે, તેમાં અવરોધ આ પ્રકારના હોય છે. તમે જોયા જશે, ગમે તે રેડિયો તૂટેલા હોય, ટીવી ખુલેલું હોય, કંઈ પણનું સર્કિટ પડ્યું હોય તો તેમાં આ પ્રકારના આપણને અવરોધ જોવા મળે છે. તેને
અંગ્રેજીમાં રેઝિસ્ટન્સ તરીકે ઓળખવામાં આવે છે. તો અવરોધ શું છે તે આપણે બેઝિકલી સમજી લઈએ. હવે આ સ્લાઇડમાં તમે જોઈ શકો છો કે આમાં પણ આપણે વોટર એનાલોજી એટલે પાણી અને બાઉલનો ઉપયોગ કરીને અવરોધને સમજીશું કે સમાન બે પાત્ર છે આપણી પાસે. એટલે સમજી લો બે ટાંકી છે અને સમાન ઊંચાઈ પર છે અને બંનેમાં પાણી પર સમાન છે. પરંતુ જે નીચેથી પાઇપ બહાર નીકળે છે, એકમાં પાઇપની પહોળાઈ વધારે છે અને એકમાં પાઇપની પહોળાઈ ઓછી છે. તો હવે આ સરળતાથી તમે પણ સમજી જ શકો છો કે આ પાઇપ વધારે પહોળો છે ડાબી બાજુનો, તો તેમાંથી પાણી વધારે પસાર થશે. એટલે કે તેનો અવરોધ ઓછો છે. અવરોધ ઓછો હોય તો પછી પાણી વધારે નીકળે. તેવી રીતે જમણી બાજુ તમે જોઈ શકો છો કે આ જે ટાંકી છે તેમાં પાણી ભર્યું છે ડાબી બાજુ, તેમાં બંનેમાં સેમ જ છે. પણ અહીંથી નીચેથી જે પાઇપ લગાવવામાં આવ્યો છે તેની પહોળાઈ ઓછી છે, તો તેનો અવરોધ વધી ગયો કહેવાય. તેથી આમાંથી પાણી નીકળશે તે પહેલા કરતાં ઓછું નીકળશે. તેથી આને વધુ અવરોધવાળું ગણી શકાય. તે જ રીતે રોજબરોજની જિંદગીમાં આપણે યુઝ કરીએ છીએ, જેમ કે આ છે નળ. આપણે નળ જ્યારે બંધ કરીએ ત્યારે પાણીને આવવા માટેનો માર્ગ સાંકડો કરતા જાય છે અને બંધ કરી દઈએ છીએ. એટલે જો આપણે નળ એકદમ બંધ કરી દઈએ તો તેનો અવરોધ અનંત થઈ ગયો કાંઈ, ઘણો બધો થઈ ગયો કાંઈ, તો તેમાંથી થોડુંક પણ પાણી નીકળશે નહીં. પછી આપણે જેમ ધીમે ધીમે નળ ખોલીએ તો પછી ધીમે ધીમે પાણીને નીકળવા માટેનો માર્ગ ખુલતો જશે. તેથી આનો અવરોધ ઘટી ગયો કહેવાય અને તેમાંથી પાણી નીકળવાનું વધારે થઈ જશે. હવે આપણે અવરોધ, કરંટ અને વોલ્ટેજનું જોઈ લીધું છે, તેના વિશે બેઝિક માહિતી મેળવી લીધી છે. તો હવે આપણે લાઈવ ડેમોથી ચાલુ કરીશું. આપણે સૌપ્રથમ વોલ્ટેજ જે છે આપણે, તો વોલ્ટેજનું માપન કેવી રીતે કરવામાં આવે છે તે જોશું. તો અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો એ મલ્ટીમીટર છે, તેને વોલ્ટેજ પોઈન્ટ પર સેટ કરવાનો છે અને એક સેલ છે જેની સાથે સમાંતરમાં લગાવવાનું છે. તો હવે આપણે લાઈવ ડેમો જોશું કે વોલ્ટેજ કેવી રીતે માપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે મારી પાસે આ એક સેલ છે નાનો, આપણે રિમોટમાં વાપરે છે પેન્સિલ સેલ. તો આપણે આનું વોલ્ટેજ માપીને જોશું. એના પછી આ એક ફોનની બેટરી છે, તો એનો પણ વોલ્ટેજ માપશું. એના પછી આ જે બે બેટરી છે એમ તો 9 વોલ્ટની છે, પણ બંને ડિસ્ચાર્જ થઈ ગયેલી છે. તો કેટલી ડિસ્ચાર્જ થઈ છે અને કેટલો વોલ્ટેજ વધ્યો છે તે આપણે ચેક કરશું. તો આપણી પાસે આ મલ્ટીમીટર છે. તો આને આપણે જોવા માટે આમ તો દૂરથી તો આંકડા દેખાશે નહીં, આપણે કેમેરાનું સ્ક્રીન ચેન્જ કરશું. તો અહીં તમે જોઈ શકો છો કે આપણી પાસે આ મલ્ટીમીટર છે. સામાન્ય રીતે જનરલ સ્ટોરમાં કે કોઈ પણ વ્યક્તિ યુઝ કરતો હોય તો આ જ પ્રકારનું મલ્ટીમીટર યુઝ કરે. તો આમાં હવે આપણે વોલ્ટેજ મેજર કરવાનું છે. તો વોલ્ટેજના 2 પોઈન્ટ છે, એક ડીસી વોલ્ટેજ આ ડાબી બાજુ અને એસી વોલ્ટેજ. અહીં તમે આકૃતિમાં કેમેરામાં જોઈ શકશો કે ડીસી વોલ્ટેજ જે છે એના પર સીધી લાઈન લખેલી છે, વી પછી સીધી લાઈન, અને એસી વોલ્ટેજ વી પછી આવી એસી એટલે અલ્ટરનેટિંગ લાઈન છે. તો આપણી પાસે હવે જે આ સેલ છે, તો આ એક ડીસી ડાયરેક્ટ કરંટ પ્રકારનો સોર્સ છે. તો એના માટે આપણે આ મલ્ટીમીટરને આપણે ડીસી વોલ્ટેજ પર સેટ કરીશું. ડીસી વોલ્ટેજ તો આપણને ખબર છે કે 1.5 વોલ્ટેજનો સેલ છે, તો ડિસ્ચાર્જ થયો હશે તો પણ આની વેલ્યુ 0 થી 1.5 ની વચ્ચે રહેશે. કાં 0 હોઈ શકે ફૂલ ડિસ્ચાર્જ થયો હોય તો, અને ક્યાં તો થોડોક ડિસ્ચાર્જ થયો તો 0.5 પણ હોઈ શકે અને 1 પણ હોઈ શકે. તો કેટલો છે તે આપણને ખબર નથી. તો હવે સૌપ્રથમ આપણને ખબર છે કે વેલ્યુ 1.5 છે, તો આપણે 1.5 રેન્જમાં આવે તેવી વેલ્યુ પર સેટ કરવાનું છે, જેમ કે 20 વોલ્ટ. તો આ 200 મિલીમીટરથી 20 ની વચ્ચે આ 20 વોલ્ટ છે. તો તેમાંથી હવે આપણે 20 વોલ્ટ પર સેટ કરીને આપણે હવે આ સેલ છે એનો વોલ્ટેજ મેજર કરવાનો છે. તો અહીં મલ્ટીમીટરમાં તમે જોઈ શકો છો કે આમાં 0 રીડિંગ છે. ને હવે આપણે આ બે ટર્મિનલ ક્યાં લગાવવાનું છે તે પહેલાં જોવાનું છે. આમ મલ્ટીમીટરમાં આપણે જોઈએ તો તમને હું બતાવું કે આમ 3 ટર્મિનલ હોય છે. એક કોમન કહેવાય છે, એક વોલ્ટેજ, ઓહમ અને મિલીએમીટર એટલે વોલ્ટેજ, અવરોધ અને કરંટ માપવા માટે, અને ત્રીજો જ્યારે ઘણો બધો કરંટ હોય વધારે 10 એમ્પિયરની રેન્જનો,
ત્યારે આ પોઈન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ વધારે રેન્જવાળો કરંટ ઘણું ઓછા વધારે પડતો યુઝ કરવામાં આવતો નથી. આ ક્યારે યુઝ કરવામાં આવે? જ્યારે આપણે ઘરે મોટર હોય, પાણીની મોટર ક્યાં તો હોય, તો એ ઘણો બધો લોડ છે, એનો કરંટ કદાચ ચેક કરવો હોય આપણે, ક્યાં તો એમાં કેપેસિટર હોય છે, તેમાં કેટલો કરંટ જાય ચેક કરવો હોય તો આ યુઝ થાય. પણ આપણે આ મલ્ટીમીટરના ખાસ કરીને બધા પ્રકારના ફંક્શન્સ ખાલી આ બે પોઈન્ટથી જ આપણે ચેક કરશું. તો સૌપ્રથમ કોમન પોઈન્ટ છે ત્યાં આપણે કાળો વાયર લગાવવાનો છે. તો આ કોમન પોઈન્ટ સેમ જ રહેશે અને કાળો વાયર અહીંયા જ લાગશે. પછી જે આપણી પાસે આ લાલ વાયર છે તે આપણે બે જગ્યાએ લગાવી શકીએ, ક્યાં તો વોલ્ટેજ ઓહમ અને મિલીમીટરની રેન્જમાં, ક્યાં તો હાઈ કરંટની રેન્જમાં. તો આપણે હાઈ કરંટ માપવાનું નથી, આપણે વોલ્ટેજ માપવાનો છે. તો આપણે આ વાયરને વચ્ચેના વોલ્ટેજવાળા સોકેટમાં નાખશું. હવે વોલ્ટેજ માપવાનું છે મિત્રો. તો વોલ્ટેજ આ જે છે સેલ, તો એની પેરેલલમાં, એટલે કે એક અહીંયા પ્લસ પોઈન્ટ છે આપણો આ બેટરીનો પોઝિટિવ સાઈડ અને નેગેટિવ સાઈડ, એટલે કે અહીં ધન વીજભાર છે અને ઋણ વીજભાર છે. તો આપણે અહીં હવે જે કાળો કોમન પોઈન્ટ છે તેને અહીંયા ધન વીજભાર પર લગાવવાનું છે. તો તમે જોઈ શકશો કે અહીંયા આમ કનેક્ટ કરવાનું છે. અને ધ્યાન રાખવાનું છે કે આપણે જ્યારે બીજો વાયર કનેક્ટ કરીએ તો આને હાથ પકડવાનું નથી, કેમ કે આપણે આમ જ હાથ પકડીએ તો પણ આપણા હાથમાં રીતે તમે જોઈ શકો છો મલ્ટીમીટર રીડિંગ આવે છે, બરોબર. તો એકને પકડો તો ચાલશે, પણ આમ પકડીને કોઈ દિવસ ચેક કરવાનું નથી. હવે આપણે આ જે છૂટો છેડો રાખવાનો છે દૂરથી આમ પ્લસ પોઈન્ટને કરંટ છે. તો તમે જોઈ શકો છો કે આ સેલ એમ તો 1.5 વોલ્ટનો છે, પણ એ થોડોક યુઝ છે એટલે વપરાયેલો છે. આમાં વધ્યું છે 1.45. તમે જોઈ શકશો અહીં સ્ક્રીનમાં કે 1.45 દેખાય છે. તો હવે આપણે વોલ્ટેજ માપવાનું છે, તો બંને હાથ આમ કેમ નથી લગાવવાનું હું તમને બતાવી દઉં. કે બંને હાથ લગાવીએ તો વોલ્ટેજ રીડિંગ આપણા હાથમાંથી પણ વોલ્ટેજ પસાર થાય, થોડો મિલીમીટરમાં પસાર થાય છે. જેમ કે જો ખાલી આમ જ હું હાથ પકડું આને તો પણ થોડોક વોલ્ટેજ રીડિંગ બતાવે છે. તો આપણે આમ હાથ પકડીને ટચ કરશું તો થોડોક વોલ્ટેજ ખોટો બતાવી પણ શકે. તેથી આ રીતે આપણે વોલ્ટેજ ચેક કરવાનો છે 1.45. હવે આ આપણી પાસે એક બીજી ફોનની બેટરી છે જે 3.7 વોલ્ટની હોય છે, પણ અહીં આપણને ખબર નથી કે ચાર્જ છે કે ડિસ્ચાર્જ છે. અમુક મહાન લોકો હોય છે જે બળાડીને એ લોકોને ખબર પડી જાય છે કે કેટલી ચાર્જ છે કે નહીં, પણ એનાથી એ નહીં ખબર પડે કે કેટલા વોલ્ટેજ ચાર્જ હોય કે ના હોય, કેટલા વોલ્ટેજ વધ્યા છે, કેટલી ચાર્જ છે. તો હવે આમાં 3 પોઈન્ટ છે મિત્રો. આ બેટરી તમે જોઈ શકો છો, આ જૂના નોકિયા મોબાઈલની છે 3 પોઈન્ટ છે. અત્યારના એન્ડ્રોઈડ નવા ફોનમાં તો ઘણા બધા પોઈન્ટ આવે છે, અંદર તાપમાનનું સેન્સર ને એવા ઘણા બધા સેન્સર ઘણા હોય છે, પણ આમાં 3 પોઈન્ટ છે. તો આમાં હવે આપણે આ મલ્ટીમીટર છે તો કયા 2 પોઈન્ટ વચ્ચે ચેક કરવું? તો તમારે આમ થોડુંક નજીકથી જોવાનું છે કે અહીં તમે જોઈ શકશો કે અહીં પ્લસ લખેલું છે અને અહીં માઇનસ. કદાચ સ્ક્રીનમાં બરોબર દેખાતું ના હોય, પણ આ ડાબી સાઈડ જે છે તે પ્લસ અને જમણી સાઈડ છે તે માઇનસ. એટલે આપણે અહીં પહેલા અને છેલ્લા છેડા વચ્ચે વોલ્ટેજ ચેક કરવાનો છે. તો પહેલા આ એક પોઈન્ટ પર આપણે હાથથી પકડી લઈએ. આ પોઝિટિવ છે એટલે લાલ વાયર લગાવ્યો છે. હવે યાદ રાખે કોઈ બી એક જ હાથ ટચ થવો જોઈએ, બીજા ટર્મિનલને બીજી આંગળી ટચ થવી જોઈએ નહીં. એટલે હવે અહીં આપણે બીજો લગાવશું. તો અહીં મલ્ટીમીટરમાં તમે રીડિંગ જોઈ શકો છો કે 3.73 વોલ્ટેજ આવે છે. એમ તો આ બેટરી 3.7 વોલ્ટની છે. આ ધીમે ધીમે વોલ્ટેજ વેરિએશન થયું. હા, હવે બરોબર બતાવે છે 3.68 સમથિંગ આ વોલ્ટેજ બતાવે છે આપણને. તો આપણે આ મોબાઈલની બેટરીનો વોલ્ટેજ કેવી રીતે માપવાનો તે પણ જોઈ લીધું. હવે આ પ્રકારની બેટરી છે જે જનરલી આ મલ્ટીમીટર જે છે આ જે ચાલુ છે એની અંદર આ પ્રકારની જ બેટરી હોય છે. તો આ 9 વોલ્ટની બેટરી છે. તો આ થોડીક જૂની જ લાવ્યો છું તેથી કે ડિસ્ચાર્જ થયેલ છે તો આમાંથી કેટલો વોલ્ટેજ આવે છે અને કેટલો નીકળે છે તે આપણે જોઈ શકીએ. તો સૌપ્રથમ આપણે આ એક બેટરીને આપણે વોલ્ટેજ ચેક કરશું. તો આમાં પણ પોઝિટિવ નેગેટિવ ટર્મિનલ કયો છે તે જોવા માટે અહીં આપેલું છે. તમે કેમેરામાં જોઈ શકશો કે આ જે સાઈડ છે અહીં પ્લસ લખેલું છે સાઇન, અને બીજી સાઈડ માઇનસ એટલે કે ધન અને ઋણનો સાઇન આપેલો છે. એટલે કે અહીં જે મોટું દેખાય છે સોકેટ તે ઋણ છે અને નાનું છે તે
ધન છે. એટલે જ્યાં ધન એટલે કે પોઝિટિવ હોય ત્યાં આપણે લાલ વાયર લગાવવાનો છે અને નેગેટિવ હોય ત્યાં કાળો. તો અહીં તમે જોઈ શકો છો વોલ્ટેજ આવે છે 1.15 સમથિંગ આવે છે. ધીમે ધીમે ઘટતો જાય છે કેમ કે બેટરી ઘણી ઉતરેલી છે, એટલે મલ્ટીમીટરમાંથી બી થોડોક બી કરંટ નીકળી પસાર થઈ જાય તો આનો વોલ્ટેજ ઘટતો જ જાય એવું છે. એટલે એકદમ ડિસ્ચાર્જ જ જેવી થઈ ગયેલી છે બેટરી. તો હવે તમને સવાલ થશે કે આપણે લાલ પોઝિટિવ પર જ કેમ લગાવીએ છીએ, આ બાજુ લગાવીએ તો શું થાય? તો આપણે એ પણ જોઈએ. તો હવે આપણે આ કાળો વાયર છે તે ધન સાઈડ લગાવે છે અને લાલ છે બેટરીના ઋણ સાઈડ લગાવે છે. તો અહીં રીડિંગ સેમ બતાવે છે, રીડિંગમાં કોઈ ફરક નથી પડતો, ધીમે ધીમે ઘટતો જાય છે વોલ્ટેજ કેમ કે બેટરી ઘણી ડિસ્ચાર્જ છે. પણ તમે આગળ જોઈ શકો છો કે આ ઋણ ચિહ્ન છે એટલે કે નેગેટિવ સાઇન. એટલે આ નેગેટિવ સાઇન આવી જશે ઊંધું લગાવશું તો, બાકી બીજો કોઈ ફરક પડશે નહીં. આપણે આ સેલમાં પણ જોઈ લઈએ કે આપણે પહેલા ઋણને ઋણ સાથે લગાવતા હતા અને ધનને ધન પોઈન્ટ સાથે. તો તમે જોઈ શકશો કે અહીં +1.45 કાં તો 46 વોલ્ટેજ જેવું આવે છે, પણ આગળ કોઈ ચિહ્ન આવતું નથી, ધન કે ઋણનું કોઈ ચિહ્ન નથી આવતું, તો આપણે આને ધન વોલ્ટેજ સમજવાનું છે. હવે આપણે આને ઊંધો લગાવશું. હવે આપણે જેવું ઊંધો લગાવીએ છે તો વોલ્ટેજ એટલો જ છે 1.45, પણ આગળ ઋણ નિશાની આવી છે, ઋણ એટલે નેગેટિવ, એટલે કે આપણે જે ટર્મિનલ જોડ્યો છે તેની સાઈડ ઊંધી છે. હવે આનો ઉપયોગ ક્યાં થાય કે સપોઝ આમાં તો આપણને ખબર પડી જાય કે નિશાની આપેલી હોય, માઇનસ અને પ્લસ લખેલું હોય, પરંતુ જ્યારે આ બંને ટર્મિનલ સેમ દેખાય, બંને હરખા જ દેખાય, કોઈ નાનો મોટો પણ ના સરખો જ હોય, તો પછી ધન કયો છે ઋણ કયો છે તે ચેક કરવા માટે આપણે મલ્ટીમીટરને ફક્ત આ પોઈન્ટથી વોલ્ટેજ પર મૂકીને ચેક કરી શકીએ છીએ. જો આપણે પ્લસ માઇનસ એટલે પોઝિટિવ નેગેટિવ, ધન અને ઋણ બરોબર મૂક્યા હોય તો જે વેલ્યુ આવે છે આંકડો તે પોઝિટિવ આવશે, અને જો ઊંધું મૂક્યું હોય તો ઋણ આવશે. તો ઋણ આવે તો આપણે સમજી લેવાનું કે જે બીજો છેડો છે તે ધન છે અને આ બાજુનો છેડો છે તે ઋણ છે. તો હવે આનું પણ આપણે જોઈ લીધું છે. તો હવે આપણે જોઈશું કે આ બે સેલ છે, આ બે સેલને આપણે આમ સિરીઝમાં લગાવીએ, એટલે શ્રેણીમાં એક પછી એક આમ લગાવીએ આપણે સેલને. કેમેરામાં આવશે હવે. હા, તમે જોઈ શકો છો હવે કે હવે એક પછી એક આ બે સેલ લગાવેલા છે આપણે, તો આને શ્રેણીમાં જોડાણ કરેલું કહેવાય. તો જ્યારે આપણે આને શ્રેણીમાં જોડીએ છીએ ત્યારે વોલ્ટેજ વધી જાય છે, વોલ્ટેજનો સરવાળો થાય છે. તો હવે આ બે સેલ છે તેના આપણે પહેલા તો વોલ્ટેજ ફરી એક પછી એક ચેક કરી લઈશું. તો આ પહેલો જે છે આનો 1.32 જેવો છે, આ નવો છે, અને આ બીજો છે આપણો પહેલા ચેક કરતા હતા એ જ 1.45 વાળો, અને 1.45 છે. તો હવે આ બંનેને આપણે આમ પકડીને સિરીઝમાં લગાવશું. તમે જોઈ શકો છો. તો આ પ્લસ પાસે પ્લસ હાથથી પકડ્યો તો બીજી જગ્યાએ હાથ લગાવવાનો નથી અને ફક્ત ટર્મિનલ ટચ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે અહીં બંને વોલ્ટેજનો સરવાળો થઈને આવે છે. પહેલા 1.32 ને 1.45 હતું, હવે બંનેનું ટોટલ થઈને આવે છે. તો તમને ખબર જ હશે કે આપણે આ મોટરની રમકડામાંથી મોટર કાઢીને ફરાવીએ છીએ. જેમ કે આ એક મોટર છે, ડીસી મોટર, તમારી મારી બધાની ફેવરેટ રમકડામાંથી કાઢીને રમવા માટેની મોટર. તો અહીં તમે જોઈ શકશો કે આપણે જ્યારે તમને ખબર છે, તમે ટ્રાય કર્યું જ હશે કે જ્યારે એક સેલ લગાવીએ તો મોટર ફરે છે, પણ જ્યારે આપણે આમ બે સિરીઝમાં લગાવીને જોડીએ એક પછી એક, આમ બે સિરીઝમાં લગાવીને જોડ્યું તો સ્પીડ વધી ગઈ. તો આવું કેમ? તેનું કારણ હવે તમને ખબર પડી ગઈ હશે. કેમ કે આપણે જ્યારે આને સિરીઝમાં લગાવીએ ત્યારે વોલ્ટેજ વધી જાય છે, આ બંનેનો સરવાળો થઈને આવે છે, તેથી આનું સ્પીડ વધી જાય છે. તો હવે આપણે વોલ્ટેજ માપવાનું શીખી લીધું. વોલ્ટેજ કઈ રીતે મપાય છે તે આપણે શીખી લીધું છે ડીસી વોલ્ટેજ માટે. તો હવે આ બીજો એક પોઈન્ટ છે એસી વોલ્ટેજ માટેનો. આને આપણે 750 વોલ્ટ પર રાખીને આ બે ટર્મિનલ
સ્વિચ બોર્ડમાં નાખીએ તો આપણે આપણા ઘરે કેટલો સપ્લાય આવે છે, કેટલા વોલ્ટેજ આવે છે તે ચેક કરી શકીએ છીએ. પરંતુ વિદ્યાર્થી મિત્રોને હું કહીશ કે તમે જ્યારે પણ મલ્ટીમીટર યુઝ કરો, આ ઘરના અપ્લાયન્સ કે 230 વોલ્ટ માટે યુઝ ના જ કરો. નાના વસ્તુ જેમ કે આ નાની બેટરી છે, 9 વોલ્ટની બેટરી છે, નાના રજિસ્ટર છે, એ બધું ચેક કરવા માટે જ કરો. આનાથી પણ કરી શકાય છે, પણ જો તમે આ ટર્મિનલ આની જગ્યાએ વોલ્ટેજની જગ્યાએ કરંટમાં નાખી દીધો અને પછી તમને મન થયું કે ચાલ ભાઈ કે આમાં કેટલો કરંટ આવે છે તે માપી જાઉં, તો હવે પાવર સપ્લાયમાંથી તમે કરંટ માપવા જશો. તો હવે જેવું આમ કરંટ નાખશો, આમ આ સોકેટમાં નાખશો આ 2 પિન, તો સીધું શોર્ટ સર્કિટ થશે અને મલ્ટીમીટર બળી જશે. તો આપણે પહેલાં તો શીખવા માટે જ તો આપણે બને ત્યાં સુધી વધારે વોલ્ટેજ, હાઈ વોલ્ટેજ જેમ કે 230 વોલ્ટ છે આપણે ઘરે પાવર સપ્લાય આવે છે તેમાં વધારે આ મલ્ટીમીટર યુઝ કરવાનો નથી. આપણે નાની વસ્તુ માટે જ શીખીને જોવાનું છે. અને અહીં હું પણ તમને વોલ્ટેજ ચેક કરી બતાવતો નથી. હવે એસી વોલ્ટેજ તો નહીં, એના પછી હવે આપણે ડીસી વોલ્ટેજ ચેક કરવાનું આપણે જોઈ લીધું છે. હવે આ કરંટ મેઝરમેન્ટ, કરંટ એટલે વિદ્યુત પ્રવાહ માપવાનું છે આપણે. તો વિદ્યુત પ્રવાહ ક્યારે માપી શકાય? જ્યારે આપણે કોઈ લોડ જોડેલો હોય ત્યારે જ. તો હવે આપણી પાસે આ એક વાયર છે જે મોબાઈલના એડપ્ટર સાથે જોડેલી છે. આમાંથી 5 વોલ્ટ આઉટપુટ આવે છે. તો આપણે મલ્ટીમીટરને વોલ્ટેજમાં 20 પર મૂકશું અને અહીંથી પાવર આપણને કેટલો મળે છે, કેટલો વોલ્ટેજ મળે છે તે અહીં ચેક કરી લઈશું. તો અહીં હાલમાં વોલ્ટેજ આવતો નથી, એટલે કે પાવર સપ્લાય કનેક્શનમાં કોઈ પ્રોબ્લેમ છે. તો તે આપણે જોવાનું છે, થોડુંક જોઈ લઈએ. કનેક્શન ચેક થઈ ગયું છે, પ્રોપર થઈ ગયું છે. હવે ફરીથી આપણે વોલ્ટેજ માપશું. તો હવે તમે જોઈ શકો છો 5 વોલ્ટ. આ મોબાઈલના એડપ્ટરમાંથી વાયર કાઢેલો છે વોલ્ટેજ માપવા માટે. તો 5 વોલ્ટ આવે છે. તો આ 5 વોલ્ટ આવે છે. 5 વોલ્ટથી આપણે આ મોટર ફરાવશું, બરાબર? તો આ મોટરમાં તો ધન ઋણ આવું કંઈ હોતું નથી. ઊંધો જોડો તો ઊંધો ફરશે, પ્લસ માઇનસ અલગ જોડો તો અલગ ફરશે. તો હવે તમે જોઈ શકો છો કે આ મોટર ફરે છે. હવે વોલ્ટેજ તો આપણે ચેક કરી લીધો કે 5 વોલ્ટેજ આવે છે, પરંતુ હવે આમાં મોટર જ્યારે ફરે ત્યારે એમાંથી કેટલો કરંટ જાય છે તે આપણે હવે ચેક કરવાનું છે. તો અહીં આ મોટર છે, નાની છે, આમાંથી કરંટ મિલીમીટરના રેન્જમાં જ જશે. તો તમે જોઈ શકશો કે એના માટે વોલ્ટેજ ઓહમ અને મિલીમીટર, 3 સાઇન છે. તો આપણે આ પ્રોબને આમાં જ રાખવાનું છે, આ સોકેટમાં જ વચ્ચેનામાં. અને આપણે જ્યારે પણ કરંટ મેજર કરવાનો હોય તો આપણે હંમેશા આ જે ટર્મિનલ છે એને સિરીઝમાં લગાવવાનું છે. એટલે કે કરંટ પર મૂકીને આપણે આને પોઈન્ટને પણ આપણે કરંટ પર 200 મિલીમીટર પર ક્યાં તો 200 મિલીમીટર પર કોઈ પણ સેટ કરી શકીએ છીએ. કેમ કે પહેલાં આપણને ખબર નથી કેટલો કરંટ જશે, તો કોઈ પર પણ કરી દેવાનું છે આપણે. તો સપોઝ મેં અત્યારે 200 મિલીમીટર પર કરું છું. તો હવે જ્યારે પણ કરંટ પર હોય ત્યારે આપણે જે પાવર સપ્લાય છે ત્યાં આમ ડાયરેક્ટ લગાવવાનું નથી, કેમ કે ડાયરેક્ટ શોર્ટ સર્કિટ થશે અને શોર્ટ સર્કિટ કરંટ આપશે. તો આપણે આમાંથી અહીંથી જોઈ શકશો ધનમાંથી કરંટ આવશે, આ પોઝિટિવ સાઈડથી કરંટ આવશે, મોટરમાં જશે, મોટર ફરશે, અહીંથી આમ કરંટ પાછો પસાર થઈને આમાં જશે. તો આપણી અત્યારે હાલમાં તો આ સર્કિટ ખુલ્લી છે, એટલે કે આપણે જોડ્યું નથી, સર્કિટ બંધ કરી નથી. તો હવે સર્કિટ બંધ આપણે મલ્ટીમીટર થ્રુ કરવાનું છે, કે હવે કરંટ આમાંથી આવશે, અહીંથી આપણને આવશે, આપણને ખબર છે. એટલે અહીંયા આપણે પ્લસ લગાવ્યું ટર્મિનલ ને આ પોઈન્ટમાં જશે, એટલે અહીં આપણે નેગેટિવ ટર્મિનલ લગાવશું. તો તમે જોઈ શકો છો મોટર ફરે છે અને 65.4 જેવું કરંટ આવે છે. તો આ જે છે આપણે મિલીમીટર રેન્જમાં રાખ્યું છે. તો આપણને આ મિલીમીટરમાં કરંટ આપશે. એટલે આટલું જ છે. આ 63 મિલી એમ્પિયર કહેવાય, કે આ મોટરમાંથી 63 મિલી એમ્પિયર જાય છે. હવે આ હું મોટરને આમ હાથથી બંધ કરવાનો પ્રયાસ કરીશ તો મોટરનો લોડ વધી જશે. મોટર પર જેવો લોડ વધશે તો એમાંથી કરંટ પસાર થવાનું વધી જશે. તમે જોઈ શકો છો. ધીમે ધીમે હવે મોટર પર હાથ મૂકીને બ્રેક લગાવું છું, મોટરને અટકાવું છું. તો તમે જોઈ શકો છો જેમ મોટર પર લોડ વધે તો કરંટ વધી જાય છે અને 200 મિલી
મિલી એમ્પિયર કરતાં વધે છે તો મલ્ટીમીટર રીડિંગ 1 થઈ જાય છે. તો હવે આપણે વધારે કરંટ માપવાનો છે તો આને 10 એમ્પિયર પર રાખીએ અને આ જે આપણું પ્રોબ છે એને પણ 10 એમ્પિયર વાળામાં રાખીએ. હવે પહેલા મોટર ફરશે તો ઘણું ઓછું રીડિંગ બતાવશે. ધીમે ધીમે આપણે પાછું મોટરનો બંધ કરતા જ હાથથી અટકાવશો એટલે મોટરનો લોડ વધશે. તો તમે જોઈ શકો છો 0.41 એટલે કે 410 મિલી એમ્પિયર કરંટ જાય છે ફૂલ લોડ એટલે કે ફૂલ અટકાવેલો ત્યારે. છોડી દેશું તો ફ્રી અવસ્થામાં એટલે પાછું કરંટ ઘટી જાય છે. તો કરંટ કેવી રીતે માપવો? તો આપણે સિરીઝમાં જ લગાવીને કરંટ માપવાનું હોય છે. હવે આ જે કરંટ છે મોબાઈલના ચાર્જરના એડપ્ટરમાંથી આવે છે. તો આપણે દુકાનમાં મોબાઈલના એડપ્ટર લેવા જઈએ તો કહે કે 5 વોલ્ટ 2 એમ્પિયરનું છે, 5 વોલ્ટ 1 એમ્પિયરનું છે. તો હવે સપોઝ કોઈ ચાર્જરના એડપ્ટર પર લખ્યું જ નથી કે કેટલા એમ્પિયરનું છે અને કેવી રીતે ચેક કરવાનું છે. તો આપણે અહીં જ આ પ્રોબને 10 એમ્પિયરમાં લગાવવાનું છે અને અહીં આપણે આ મલ્ટીમીટરને પણ અહીં જોઈ શકો છો 10 એમ્પિયર પર સેટ કરવાનું છે. તો જેવું 10 એમ્પિયર પર સેટ થશે હવે યાદ રાખવાનું છે કે હવે આમાંથી કરંટ જશે એટલે ડાયરેક્ટ શોર્ટ થશે, અંદર ડાયરેક્ટ મલ્ટીમીટરમાં જ કરંટ જશે. તો આ ટર્મિનલને કોઈ દિવસ આપણા ઘરના સપ્લાય આવે ઘરની સોકેટ આપણે 230 વોલ્ટ બોર્ડમાં સ્વિચ બોર્ડમાં આવે તો તેમાં નાખવાનું નથી. પણ આ જે મને ખબર છે કે આ તો આપણા એડપ્ટરમાંથી જ આવે છે તો આમાંથી કરંટ 2 થી 3 એમ્પિયરથી વધારે ના જ હોય. તો હવે આપણે આનો કરંટ ચેક કરશું. તો પોઝિટિવ સાથે પોઝિટિવ લગાવવાનો છે, નેગેટિવ સાથે નેગેટિવ. તો અહીં તમે જોઈ શકશો કે કરંટ ધીમે ધીમે આમ વેરી થતો જાય છે કેમ કે ફૂલ શોર્ટ કરેલું છે આપણે ફૂલ શોર્ટ સર્કિટ. એટલે કે આ જે એડપ્ટર છે તેમાં સ્વિચિંગ થાય છે પાવર સપ્લાયનું એટલે કોન્સ્ટન્ટ આપણને કરંટ નથી મળતો એટલા એમ્પિયર. આમ ધીમે ધીમે ઓછો કરંટ લઈએ તો મેક્સિમમ એટલા સુધી જશે. મેક્સિમમ તમે જોઈ શકો છો. હવે એક મિનિટ. હા, એક સુધી જાય છે, 1.5 સુધી જાય છે, પછી પાછો ઘટી જાય છે, પછી પાછો 1.5 સુધી જશે. તમે એમ જોઈ શકો છો. તો આમ આ કરંટ કોન્સ્ટન્ટ નથી હોતો, આમાં સ્વિચિંગ થતું હોય છે પાવર સપ્લાયમાં એટલે વધે ઘટે એમ થતું હોય છે આમાં. પણ જ્યારે આપણે ખૂબ ઓછો લોડ લગાવીએ જેમ કે મોટર છે આમ ઓછા એમ્પિયરનો હોય તો પછી એમાં કોન્સ્ટન્ટ કરંટ આપણને મળતો રહેશે. પણ જ્યારે ફૂલ શોર્ટ સર્કિટ કરીએ જેમ કે અત્યારે આપણે કર્યું ફૂલ શોર્ટ સર્કિટ કરંટ માપ્યો અત્યારે આપણે એડપ્ટરનો તો તે કેપેસિટર ફટાફટ ડિસ્ચાર્જ થઈ જશે એટલે આમાં આપણને કોન્સ્ટન્ટ રીડિંગ બતાવશે નહીં. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વોલ્ટેજ માપવાનું શીખી લીધું, કરંટ કેવી રીતે માપવાનું તે શીખી લીધું. તો હવે આપણે અવરોધ એટલે કે રેઝિસ્ટન્સ એ કેવી રીતે માપવાનું છે તે શીખશું. તો હવે તમે જોઈ શકશો અવરોધ તમે સર્કિટમાં ઘણા બધા જોઈ જશો. હું પણ ઘણા બધા લાવ્યો છું અવરોધ અલગ અલગ પ્રકારના અલગ અલગ વેલ્યુના. આ તમે જોઈ શકશો આ પ્રકારના અવરોધ હોય છે. આ જે છે નાના આ પ્રકારના અવરોધ હોય છે. આમ દૂરથી બરોબર દેખાશે નહીં તો આપણે અહીંનો વેબકેમનો યુઝ કરશું. હવે તમે જોઈ શકો છો આ પ્રકારના અલગ અલગ પ્રકારના અવરોધ છે. તો હવે આ અવરોધ પર કલર કોડ આપવામાં આવે છે. તમે જોઈ શકો છો કે આ જે અવરોધ છે એને રજિસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કોઈ દુકાનમાં તમે લેવા જાવ તો અવરોધ આમ ના કહેવાનું, રજિસ્ટર એમ કહે તો મળી જાય. અવરોધ શબ્દ આમ પ્રેક્ટિકલી ઘણા ઓછા લોકો યુઝ કરે છે, આને રજિસ્ટર કહેવામાં આવે. તો અહીં તમે જોઈ શકો છો કે આ મારા હાથમાં અવરોધ છે. તો હવે આના પર આમ કલર કોડથી અવરોધની વેલ્યુ લખવામાં આવે છે. જેમ કે કથ્થઈ હોય તો 1, લાલ હોય તો 2, પછી કેસરી હોય તો 3, એમ 1, 2, 3 એમ આંકડા આના પર જ લખાય છે. કેટલો ઓમનો છે તે કલરથી લખવામાં આવે છે. તો આ પ્રકારની આમ અલગ અલગ બંગડી પહેરેલું હોય તે પ્રકારનો એક પદાર્થ છે, ઘણું નાનું છે. પણ સર્કિટમાં અને બીજા બધા ઇલેક્ટ્રોનિક્સ સર્કિટ પીસીબી અલગ અલગ હોય તેમાં આનો ઘણો ઉપયોગ છે. કેમ કે આ કરંટને લિમિટ કરે છે એટલે કરંટને અમુક મર્યાદા સુધી વધવા દેતું નથી. તો હવે તમે આપણને વિચાર આવવો જોઈએ કે આના પર હવે રજિસ્ટર છે, આ વેલ્યુ આપેલી છે અલગ અલગ લાલ, લીલો, કાળો, પીળો જે કલર છે તે. તો આમ વિચાર આવે કે આના પર ડાયરેક્ટ વેલ્યુ જ લખી દે તો શું થવાનું? તો એનાથી સારું રહે ને કે વેલ્યુ લખેલું ડાયરેક્ટ વાંચી લેવાનું. તો આ કલર કોડ કેમ રાખ્યો છે? કલર કોડની જરૂર શું કામ? તો હવે સપોઝ આને મેં સર્કિટ બોર્ડમાં કોઈ જગ્યાએ મૂકું છું તો હવે એ તો ફિક્સ નથી, ક્યાંક આમ પણ હોઈ શકે, આમ
આમ ફરીને પણ મુકાઈ શકે, આમ ઊંધો પણ મુકાઈ શકે, આમ પણ મુકાઈ શકે, ગમે ત્યાં મુકાઈ શકે એમ. એટલે સોલ્ડરિંગ કરતી વખતે આમ કેવી રીતે આપણે મૂક્યો છે તે આપણને ખબર ના હોય, ફિક્સ ના હોય. તો હવે ઊંધો મુકાઈ જાય તો પછી આપણને વેલ્યુ દેખાય જ નહીં, આપણને ખબર જ ના પડે. અને આ બધા જ્યારે બધા ઘણા બધા રજિસ્ટર કનેક્ટેડ હોય ત્યારે આપણે અવરોધમાં આપશું તો તે બરોબર વેલ્યુ સાચી વેલ્યુ નહીં આપશે, કેમ કે એની સાથે આજુબાજુ બીજા અવરોધ કનેક્ટેડ હોય તેનો પણ આના પર અસર થશે. તો હવે આપણે આનું આ કેટલા ઓહ્મનું રજિસ્ટર છે તે વાંચવું હોય અને બધી જેવું મૂકે તેવું વાંચવું હોય તો આ કલર કોડ બેસ્ટ છે. કેમ કે આપણે જેવું મૂકીએ તેવું કલર લાઇનમાં તેવા જ દેખાવાના છે. તો પછી આપણે હવે અહીં કલર કોડ પ્રમાણે લાલ લીલો જેવું ફિટ થાય તેવું સોલ્ડિંગમાં આમ ગોળ ફરાઈને કોઈ બી દિશામાંથી કોઈ બી એંગલમાંથી ફિટ થાય પણ આપણે આ કલર કોડ વાંચી શકશું. અહીં આપણે કલર કોડથી આપણે કેવી રીતે વાંચવાનું તે નહીં શીખવાનું, આપણે ખાલી મલ્ટીમીટરથી આ કેવી રીતે અવરોધ માપવો તે અહીં આપણે જોશું. તો અહીં તમે જોઈ શકશો કે આ જે છે અહીં ઓમેગાનો સિમ્બલ છે. ઓમેગા એટલે ઓમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વિડીયોમાં તમે જોઈ શકશો કે હવે આપણે એને કોઈ પણ એક રેન્જ પર સેટ કરવાનું છે. સપોઝ 20 કે કાં તો 2000 કે. હવે આ જે છે સૌપ્રથમ આને હવે સમજી લો કે મને આ કલર કોડ આવડતો જ નથી, તમને પણ સપોઝ આવડતો જ નથી, તો હવે આપણને ખબર નથી કે કેટલા રેન્જ પર રાખવાનું મલ્ટીમીટર અને કેટલાનું છે. તો આપણે એકદમ ઓછાથી ચાલુ કરીએ પહેલા, એટલે આપણે 200 થી જ ચાલુ કરીએ. આ 200 ઓહ્મથી જ ચાલુ કરીએ. તો હવે અને આ ખાસ ધ્યાન રાખવાનું કે આપણે આ બદલવાનું બાકી છે. કરંટમાંથી આપણે કાઢીને બીજું વચ્ચેનું જે સોકેટ છે વોલ્ટેજ, ઓહ્મ અને મિલી એમ્પિયર, તો તેમાં લાલ કલરનો વાયર સોકેટમાં નાખી દેવાનું છે. હવે અવરોધને ચેક કરવા માટે જેમ આગળ જણાવ્યા મુજબ એક ટર્મિનલ હોય તેને આપણે હાથ સાથે પકડી શકીએ, પણ જે બીજો છે તેની સાથે હાથ લગાવવાનો નથી, તેની સાથે ફક્ત આપણે આ પ્રોબ જ કનેક્ટ કરવાનું છે. તો તમે જોઈ શકશો કે કઈ રીડિંગ આવતું નથી. એનો મતલબ એ કે આપણે જે 200 પર સિલેક્ટ કર્યું મલ્ટીમીટરને 200 પર, તે ઘણું ઓછું છે, આપણે રેન્જ વધારવા પડશે. તો હવે રેન્જ વધારી 2000 ઓહ્મ પર કર્યું. હવે ચેક કર્યું, હવે પણ નથી આવતું, હજુ વધાર્યું 20 કિલો ઓહ્મ. હવે ચેક કરીએ છીએ આપણે તો હજુ પણ આની વેલ્યુ આવી નહીં. હવે હજુ આગળ જઈશું 200 કિલો ઓહ્મ પર, તો 200 પર પણ આવી નહીં. હવે જશું 2000 કિલો ઓહ્મ પર, તો હવે વેલ્યુ આવી 222 કિલો ઓહ્મનો રજિસ્ટર છે. કેમ કે આપણે આટલા બધામાંથી આવ્યું નહીં રેઝિસ્ટન્સ, 200માં પણ નહીં આવ્યો, 2000માં પણ નહીં આવ્યો, 20 કેમાં પણ નહીં આવ્યો, 200 કેમાં પણ નહીં આવ્યો, 2000 કે એટલે કેનો મતલબ શું? 1000. યુટ્યુબ પર ને એવું તમે જોઈ શકો છો 10K સબસ્ક્રાઈબર, 20K સબસ્ક્રાઈબર, કેનો મતલબ શું કે 1000, કે એટલે 10ની 3 ઘાત. એટલે હવે આપણે આનું અવરોધ માપશું તો અહીં 221 કે એટલે 221,000 ઓહ્મ એટલા વધારે ઓહ્મનો રજિસ્ટર છે. હવે આપણે એક બીજો રજિસ્ટર લઈશું. હવે આપણી પાસે આ બીજો રજિસ્ટર છે. હવે ફરી આપણે એ જ પ્રક્રિયા કરશું, પ્રોસેસ એકદમ ઓછા વેલ્યુ પર સેટ કરવાનું છે. 200 ઓહ્મ છે એના પર આ પોઈન્ટર સેટ કરીને આપણે કામ ચાલુ કરવાનું છે. તો હવે આનું આપણને કલર કોડ ખબર હોય તો આ કલરને આપણે જોઈને જ કહી શકીએ છીએ આટલો ઓહ્મનો રજિસ્ટર છે, પણ આપણે હાલમાં આવું જ સમજવાનું છે કે આપણને કલર કોડ આવડતો નથી ને આપણે મલ્ટીમીટરનો ઉપયોગથી જ રેઝિસ્ટન્સ માપવાનું છે. તો હવે અહીં આપણે આનો 200 ઓહ્મ પર મૂકીને આનું અવરોધ ચેક કરશું. તો જેવું મૂક્યું તો અહીં બતાવ્યું મુજબ એક હાથ અહીંયા પકડવાનો નથી આપણે, તો 15.2 એટલે કે આ 15 ઓહ્મનો રજિસ્ટર છે. તો 15 ઓહ્મનો રજિસ્ટર છે. હવે પહેલા જ રીડિંગમાં આપણું આવી ગયું, તો હવે આપણે આગળ જવાની જરૂર નથી, એટલે આપણને ખબર પડી ગઈ. ને આ અવરોધ છે આને આ બંને દિશામાં સેમ વેલ્યુ આવશે, આ બાજુથી પણ સેમ, અને આને ઊંધું લગાવશું તો પણ અવરોધ સેમ જ આવશે. આ અવરોધમાં પોઝિટિવ નેગેટિવ આવતું નથી. આને કોઈ બી જગ્યાએથી ચેક કરી શકો છો આમ ને આમ. તો
અહીં જોઈ શકશો આ એક 15 ઓહ્મનું. ને હવે બીજો, આ બંનેના કલર સેમ છે. અહીં આ બે રજિસ્ટર છે તો આ બંનેના કલર સેમ છે, તો ચોખ્ખી વાત છે કે આનો પણ 15 જ હશે, તો પણ આપણે ચેક કરી જ લઈએ. તો હવે આ બીજો રજિસ્ટર લીધો, તો આનો 15.2, આ પણ એટલી જ છે 15.2. તો આ બે અવરોધ છે. તો અવરોધ એટલે શું કે કરંટને જવા માટેનો માર્ગમાં જે અડચણ થાય તેને અવરોધ કહેવાય. તો હવે સપોઝ આપણે આમાંથી આને વોલ્ટેજ આપીએ તો એકમાંથી આમ કરંટ જશે, એટલે કે આટલો અવરોધ છે બરાબર. તો એક રસ્તો છે કરંટને જવા માટે, અહીંથી કરંટ જશે, આ બાજુથી આમ નીકળી જશે. હવે આ બીજો, સપોઝ હવે આપણે બે અવરોધ સમાંતરમાં એટલે કે પેરેલલમાં જોડી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો હવે ખબર છે કે પહેલા સમજી લો કે કરંટને જવા માટે એક દરવાજો હતો, હવે થઈ ગયા બે દરવાજા, બંને 15 ઓહ્મના બે રજિસ્ટર. તો હવે બે દરવાજા છે તો આવ જાવ કરવા માટે અવરોધ ઘટશે કે વધશે? તો અવર જવર કરવા માટે અવરોધ ઘટી જશે, કેમ કે હવે સરળતાથી કરંટ જઈ શકશે. તો હવે બે સમાન રજિસ્ટર છે, બંનેને પેરેલલમાં જોડ્યા છે, તો આમાંથી જેટલો કરંટ જશે આમાંથી પણ જઈ શકશે, અને બે માર્ગ બની ગયા છે. તો હવે આ બંને ટોટલ રજિસ્ટર આપણે ચેક કરશું બંને પેરેલલમાં લગાવીને. તો અહીં તમે જોઈ શકશો કે બંનેને લગાડ્યું તો થઈ ગયો 8 એટલે 7.9 સમથિંગ. એટલે જે પહેલા હતો તેના કરતાં લગભગ અડધો થઈ ગયો, કેમ કે હવે બે રસ્તા મળી ગયા કરંટને જવા માટે, એટલે બે માર્ગ. હવે સપોઝ તમે કોઈ ક્લાસમાં હો, ઘણા બધા સ્ટુડન્ટ ભરાયેલા હો, અને દરવાજો એક છે, અને જેવું રિસેસ પડે બધા દોડતા દોડતા બહાર જાય, તો એક દરવાજો છે તો અવરોધ વધારે લાગે, એટલે એક સાથે બધા જ ના નીકળી શકે, થોડાક જ જઈ શકે. હવે સપોઝ ધારો કે તે જ રૂમ છે, તમારા તે રૂમમાં બે દરવાજા છે, તો હવે જેવી રિસેસ પડે કાં તો રજાનો ટાઈમ થાય 2 વાગે, એટલે તમે ફટાફટ નીકળો દોડતા દોડતા, તો હવે બે દરવાજા ખુલ્લા છે, તો બેમાંથી તમને અવરોધ ઓછો લાગશે, કેમ કે અડધા અપાતી જશે, એટલે તમને તમારો અવરોધ ઘટી ગયો, અને તમે પહેલા કરતા વધારે બાળકો એક સાથે બહાર નીકળી શકશે. તે પ્રકારે જ આમાં પણ એવું જ છે કે બે પેરેલલમાં લગાવી દીધા, એટલે પેરેલલ એટલે સમાંતરમાં બે લગાવી દીધા, તો બે માર્ગ, એટલે આનો રેઝિસ્ટન્સ ઘટી જશે. તો હવે આપણે વોલ્ટેજ, કરંટ અને રેઝિસ્ટન્સ એટલે કે વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત પ્રવાહ અને અવરોધ, આ ત્રણ વસ્તુ કેવી રીતે માપવાનું તે આપણે જોઈ લીધું. હવે મલ્ટીમીટરમાં આપણે જોયું કે વોલ્ટેજ, કરંટ, વિદ્યુત પ્રવાહ માપ્યું છે. હવે આપણી પાસે આ બે વાયર છે, એક વાયરનો ટુકડો આ છે, છેડો આ છે, અને બીજો આ છે. આ બંને એમ તો બે વાયર જોડેલા સમાન છે, પણ બંનેમાં ફરક એ છે કે આમાં એક લાલ ને એક કાળો છે, એટલે કે આ લાલ છેડો ગયો અહીંથી, લાલ છેડો, ને અહીંયા આ જ લાલ છેડો છે બીજો, તે આપણને ખબર છે કે આ છેડો ગયો અહીંયા. પછી આ એક કાળો છેડો છે, બીજો કાળો વાયર, લાલ ને કાળામાંથી બીજો કાળો. તો અહીં પાછો બીજો કાળો આ છે કે આના જ વાયર છે, ખબર છે. એક બીજો વાયર છે આપણી પાસે વાદળી કલરનો કાં તો ભૂરો કલરનો. તો આ બે વાયર છે. તો હવે આ એક વાયર છે, હવે આપણે આમ તો બરોબર દેખાતું નથી, આપણે બીજા સ્ક્રીન પર જશે તો અહીં તમે જોઈ શકશો કે આ જે વાયર છે, તો અહીં આ જે છેડો છે આ, તો આ બેમાંથી આ છેડો, આ વાયરનો બીજો છેડો કયો, તે આપણે જોઈને તો કહી ના શકીએ. આ વાયર છે બીજો છેડો, આ બીજાનો છેડો કયો છે તે પણ આમ જોઈને ના કહી શકીએ. હવે આ જે આપણી પાસે વાયર હતો લાલ કાળો, આમાં તો ચોખ્ખું કહી શકે કે આ લાલ કલર ગયો, અહીંયા લાલ કલર આવ્યો, એટલે આ લાલનો લાલ આ. પણ આમાં હવે આપણે મલ્ટીમીટરથી એ પણ ચેક કરશું કે આ વાયરનો છેડો કયો છે આમાંથી. તો આ વાયરનો આ ચેક કરવા માટે આપણે કન્ટિન્યુટી ટેસ્ટ આવે છે મલ્ટીમીટરમાં. તો તમે જોઈ શકશો કે અહીં આ એક ડાયોડનું અને અવાજનું સિમ્બોલ દેખાય છે, ફ્રીક્વન્સી અવાજ નીકળશે, તો તેના પર સેટ કરવાનું છે. હવે જેવું આને આપણે એના પર સેટ કરશું મલ્ટીમીટર, તો હવે આમ નજીક કરશું તો એક અવાજ આવશે, બીપ સાઉન્ડ. આમ તો કદાચ અવાજ ના આવતો હશે, માઇક્રોફોન નજીક લઈ જાવશું. હવે આપણે મલ્ટીમીટર પાસે આ ઇયરફોનનું માઇક મૂક્યું છે. તો હવે આપણે આ બે વાયર ટચ કરશું
તો આવે છે બીપ સાઉન્ડ, બરોબર. તો સૌપ્રથમ તો આપણે આ લાલ વાયર પર જ ચેક કરીશું કે આ વાયરનો બીજો છેડો જોવાનું કેવી રીતે ચેક કરવાનું. તો આ જે આપણે ટેસ્ટ કરીએ છીએ એને કન્ટિન્યુટી ટેસ્ટ કહેવામાં આવે છે. તો અહીં આપણે લાલ વાયર જોડ્યો એક અને બીજો લાલ સાથે કનેક્ટ કરશું. તો પહેલા તો અવરોધ બતાવશે, જોયું. તો તમે જોઈ શકો છો કે તમને અવાજ પણ આવતો હશે. જેવું વાયર જોડે છે તો બીપ સાઉન્ડ આવે છે, લાલ સાથે લાલ. હવે આ જ વાયર એક લાલ ને એક કાળા સાથે જોડું તો અવાજ આવશે નહીં, કેમ કે આ બે વાયર અલગ અલગ છે, જોડાયેલા નથી. હવે આ કાળા વાયરને એક લગાવીશ એક ટર્મિનલ અને બીજો પાછો બીજા કાળાને. તો અહીં ફરી બીપ સાઉન્ડ આવે છે. હવે બીપ સાઉન્ડથી તમને ખબર પડી જશે કે આ વાયરનો છેડો આ છે. તો હવે સેમ રીતે હવે આ જે વાયર છે બંને વાયરના કલર સેમ. જોઈને તો કોઈ નહીં કહી શકે કે આ વાયર ગયો ને ભાઈ આ જ છેડો અહીંયા આવ્યો. તો એને ચેક કરવા માટે સૌપ્રથમ કોઈ બી છેડાને એક સાઈડથી આમ હાથથી પકડી લેવાનું છે. બીજાને આમાં આની કન્ટિન્યુટી ચેક કરવાની છે, એટલે આમ હાથથી પકડે તો પણ કોઈ વાંધો આવશે નહીં હાથથી, કેમ કે આપણા હાથનો અવરોધ એટલો બધો છે કે કન્ટિન્યુટીમાં બતાવશે નહીં. એટલે એક છેડાને મેં હાથથી આમ પકડ્યું તો અવાજ આવે છે. તો અવાજ આવે છે એટલે કે ખબર પડી ગઈ કે આ વાયરનો આ જે છેડો છે ને એનો બીજો છેડો આ છે. હવે આ જ પોઈન્ટ હું બીજા પર લગાવીશ પ્રોબ તો અવાજ આવશે નહીં, કેમ કે અલગ છેડો છે. તો આ મિત્રો આપણે મલ્ટીમીટરથી કન્ટિન્યુટી ચેક કર્યું, બરોબર. તો બીજું શું ચેક કરી શકાય? તો એ ચેક કરી શકાય કે અહીં તો આપણે જોઈ શકશો કે આ જે વાયર છે આટલો જ લાંબો છે. હવે સપોઝ આ વાયર ઘણો બધો હોય, બહુ મોટો વીંટો હોય આ વાયરનો ઘણો બધો. તો હવે લાલ વાયર છે ને, લાલ વાયર અહીંયા આવ્યો તો વચ્ચે કદાચ કોઈ જગ્યાએ તૂટેલો પણ હોઈ શકે. તો હવે તૂટેલો છે કે નહીં તે કેવી રીતે ચેક કરવાનું? તે પણ બસ આ જ રીતે મલ્ટીમીટરની કન્ટિન્યુટીથી ચેક કરવાનું છે આપણે. તો લાલ પર જેવું લગાવશું ને બીજો વાયર પણ લાલ પર લગાવશું તો અવાજ આવશે બીપનો, એટલે આપણને ખબર પડી જશે. જો વાયર સારો હશે તો અવાજ આવશે, જો વચ્ચેથી તૂટેલો હશે કોઈ બી જગ્યાએ તો અવાજ આવશે નહીં. એટલે આનાથી આપણે કન્ટિન્યુટી ચેક કરી શકીએ છીએ. હવે આપણે મલ્ટીમીટરમાં જોયું વોલ્ટેજ, કરંટ, અવરોધ અને કન્ટિન્યુટી ટેસ્ટ. એટલા પ્રકારની ટેસ્ટ આપણે જોઈ લીધી. હવે બીજા અલગ છે, વધારે હજુ ટેસ્ટ આવે છે. જેમ કે આ જે ગોળ સર્કલ છે આમાં ટ્રાન્ઝિસ્ટર ફિટ કરવાનું છે. ઇલેક્ટ્રિક સર્કિટમાં ઘણા બધા એવા અવેલેબલ હોય છે તેના માટે ચેક કરવા માટે. અને આ બીજું છે, આમાંથી ફ્રીક્વન્સી આઉટપુટ નીકળે છે. અમુક સારી ક્વોલિટીના હોય, મોંઘા અમુક મલ્ટીમીટર હોય છે તેમાં ફ્રીક્વન્સી ચેક કરવાનો ઓપ્શન આપેલો હોય છે. તે આપણા ઘરે પાવર સપ્લાય આપે તો તેની ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝની હોય તો એમાં કેટલી આવે છે થોડી ઘણી એમ તેમ વેરિયન્ટ હોય તો આપણે ચેક કરી શકીએ. પણ અહીં આ મલ્ટીમીટરમાં આ ફ્રીક્વન્સી ચેક કરવા માટે નથી, આ પોતે આઉટપુટ આપે છે વોલ્ટેજનો. બહાર વોલ્ટેજ આઉટપુટ આપે છે કે પલ્સ, એટલે કે આમ આઉટપુટ મળે ચાલુ બંધ ચાલુ બંધ ચાલુ બંધ એવી સ્વિચ થયા જ કરે છે. તો આ જે ટ્રાન્ઝિસ્ટરનું છે તે તો ખૂબ હાઈ લેવલના સ્ટુડન્ટ માટે આવી જશે, એટલે આપણે આનું શીખશું નહીં. હવે આપણે કોઈ પણ તમે યુટ્યુબ પર વિડીયો જોશો, કાં તો કોઈ બીજી જગ્યાએ આમ વિડીયો જોશો મલ્ટીમીટરનું, બધું શીખવાડશે. પણ આમાંથી આઉટપુટ આ જે પોઈન્ટ છે, આ જે આમાંથી સ્ક્વેર વેવ દોરેલો છે આમ ઉપર નીચે લાઈન, તો આનો ઉપયોગ કેવી રીતે કરવો તે એનું વિડીયો મળતું નથી, કેમ કે આનો આમ આ પ્રેક્ટિકલમાં ઘણો ઓછો ઉપયોગ છે. આમ જોવા જાય તો નીચ જેવો ઉપયોગ છે. અમુક મલ્ટીમીટરમાં ફ્રીક્વન્સી માપવાનું હોય તો તેનો ઉપયોગ થાય છે, પણ આ ફ્રીક્વન્સી આઉટપુટ આવે છે. તો આ ફ્રીક્વન્સી આઉટપુટ આવે છે તો તેનો પણ આજે આપણે અવાજ સાંભળશું કે કેવો અવાજ આવે છે. આમાંથી જે ફ્રીક્વન્સી આવે છે 010 એટલે ઓન ઓફનો ઘણી સ્પીડમાં થાય છે. તો તેનાથી આપણે અવાજ પણ ચેક કરશું. તો આપણે એક સ્પીકર જોડીને આપણે ચેક કરીએ.
તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણી પાસે એક સ્પીકર છે જેમાં એમ્પ્લીફાયર હોય છે, કેમ કે આમાંથી જે મલ્ટીમીટરમાંથી જે આઉટપુટ વોલ્ટેજ નીકળે છે તે ઘણો ઓછો હોય છે, એટલે ડાયરેક્ટ એનો કેટલો ફ્રીક્વન્સી અવાજ નીકળે છે, વોલ્ટેજ પલ્સ આવે છે તે આપણે સાંભળી શકીએ નહીં. તો તેના માટે આ સ્પીકર છે, આની અંદર પહેલાથી જ એમ્પ્લીફાયર હોય છે, તો તેથી આપણે હવે આનાથી જે અવાજ નીકળે છે કેવી ફ્રીક્વન્સી આવે છે તે આપણે ચેક કરશું. તો હવે આપણે સામેની સ્ક્રીન પર આવીએ. આ એક સ્પીકર છે, આ સ્પીકરનો અવાજ હું ફૂલ કરું છું. હવે સ્પીકર ફૂલ અવાજમાં છે ને આ મલ્ટીમીટર છે તે પલ્સ જનરેટિંગ પોઈન્ટ પર મૂકેલું છે, જેમ કે સ્ક્વેર વેવ દોર્યું હતું ને એના પર. એટલે હવે આ બે છેડા છે આમાંથી હવે વોલ્ટેજ નીકળશે, જેમ કે આ બેટરી છે તે પ્રકારનો જ વોલ્ટેજ નીકળશે, પણ આમાંથી ઘણો ઓછો વોલ્ટેજ નીકળશે, જેમ કે 0.3 વોલ્ટ, જે આમ કોન્સ્ટન્ટ નહીં હશે, ચાલુ બંધ ઘણી ફાસ્ટ થયા જ કરશે. તો હવે આપણે આ સ્પીકરને ઓક્ઝિલરી કેબલ દ્વારા જોડેલો છે, તો હવે આ સ્પીકરને આપણે આના દ્વારા ઇનપુટ આપીએ. તો આમાંથી સ્પીકરમાંથી અવાજ આવે છે, તો હવે આપણે તમે સાંભળી શકશો. આ માઇક પણ જેવું નજીક લઈ જાવ છો. તો વિદ્યાર્થી મિત્રો, જેવો કે તમે અવાજ સાંભળ્યો, આમાંથી ઘણા ઓછા વોલ્ટેજ, એટલે 0.3 વોલ્ટેજ, આમ ખબર જ નહીં પડે એમ એટલો ઓછો વોલ્ટેજ ના આવે છે. એટલે જો આપણે ડાયરેક્ટ સ્પીકરને લગાવીએ તો એમાંથી અવાજ ના આવે. તો આ સ્પીકરમાં એમ્પ્લીફાયર ઇનબિલ્ટ છે, એટલે કે વોલ્ટેજ ઓછો હોય, એમ્પ્લીફાયર એટલે વધારવું, એટલે તેનો સિગ્નલને મોટો કરીને પછી સ્પીકરને આપશે એટલે અવાજ આવશે. તો હવે આપણે આ જે પોઈન્ટ છે, સિગ્નલ જ્યાંથી આપણે બહાર નીકળે છે, આ અરાઉન્ડ 50 થી 60 હર્ટ્ઝની ફ્રીક્વન્સીનો અવાજ હોય છે. કેમ કે તમે જે અવાજ સાંભળ્યો તેવો જ અવાજ તમને તમારા ઘરની આજુબાજુ ટ્રાન્સફોર્મર હોય, ટ્રાન્સફોર્મર એટલે કે સાદી ભાષામાં બધા કહે ડીપીએમ કહે, એને એમ ટ્રાન્સફોર્મર કહેવાય. તો તેમાંથી જે અવાજ આવે છે તે પ્રકારનો અવાજ નીકળે છે. કેમ કે જે ટ્રાન્સફોર્મરમાં જે અવાજ આવે છે તે પણ 50 હર્ટ્ઝનો હોય છે, કેમ કે આપણે ઘરે સપ્લાય આવે છે તેની ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝની છે, તે પ્રમાણે આમાંથી અવાજ નીકળ્યો તેનો અવાજ તેવો જ હતો. તો આની ફ્રીક્વન્સી 50 થી 60ની નજીક છે. તો હવે આપણે મલ્ટીમીટરના લગભગ બધા પાર્ટ કવર કરી લીધા છે. એસી વોલ્ટેજ, ડીસી વોલ્ટેજ, પછી કરંટ માપવાનું, અવરોધ માપવાનું, પછી આ જે પોઈન્ટ છે કન્ટિન્યુટી ટેસ્ટ કરવાનો, આમાંથી આપણે સિગ્નલ નીકળ્યો તો અવાજ સાંભળ્યો. આ જે HFE છે, HFE આ એક હાઇબ્રિડ પેરામીટર છે, એ ટ્રાન્ઝિસ્ટર માટે વાપરવામાં છે ને જે એન્જિનિયરિંગ લેવલના સ્ટુડન્ટો માટે જરૂરી છે. ને અહીં ટ્રાન્ઝિસ્ટર લગાવવાનું હોય છે 3 પિન વાળું, ને અહીં આપણે એના પર મૂકીને વેલ્યુ ચેક કરવાની હોય છે, પણ તેની હાલમાં બહુ આપણને જરૂર પડતી નથી. હવે આમ આ મલ્ટીમીટર પરના આપણે લગભગ બધા જ ભાગને કેવી રીતે ઉપયોગ કરવાનો તે જોઈ લીધું છે. તો હવે હું તમને થોડાક અલગ અલગ પ્રકારના મલ્ટીમીટર બતાવીશ. જેમ કે આ સિમ્પલ શીખવું હોય તમારે મલ્ટીમીટર યુઝ કરતા ને એવું, તો સૌપ્રથમ આ જ લેવું બેસ્ટ, 150 થી 200 રૂપિયામાં મળી જશે. તો એકદમ સિમ્પલ મલ્ટીમીટર છે. પછી તમે ધીમે ધીમે મલ્ટીમીટરથી ટેવાતા થાવ, તમને મલ્ટીમીટર યુઝ કરતા આવડી જાય, તો પછી અમુક વધારે વધારે વેલ્યુવાળું મલ્ટીમીટર છે. આ થોડું મોંઘું આવે છે ને આમાં અન્ય પેરામીટર જેમ કે કેપેસિટર, ફ્રીક્વન્સી ને ઘણું બધું ચેક કરવાનું આવી જાય છે. પણ જનરલી આપણને સિમ્પલ યુઝ માટે અને ઘણા બધા કામ કરવા માટે આ મલ્ટીમીટર બેસ્ટ છે. આ તો ઘણા પ્રોફેશનલ લોકો માટે, જેમાં જે લોકોને કેપેસિટર માપવું હોય, ક્યાં પછી સર્કિટને એવું રિપેર કરતા હોય, ટીવી રેડિયો રિપેર કરતા હોય, એ લોકો કેપેસિટન્સ ચેક કરવા માટે, ફ્રીક્વન્સી ચેક કરવા માટે આ મલ્ટીમીટરનો યુઝ કરે છે. તેવી જ રીતે આ પણ એક પ્રકારનું મલ્ટીમીટર છે. આમાં પણ એક પ્રકારનું છે, પણ આમાં ફ્રીક્વન્સી મેજર કરવાનું નથી, ફ્રીક્વન્સી અને કેપેસિટન્સ નથી, ને આ થોડુંક મજબૂત છે. ને આમાં થોડીક વધારે ફીચર આવે પાછી, જેમ કે સપોઝ વોલ્ટેજની વેલ્યુ આવી જાય તો આપણે બીજી સ્ક્રીનમાં જોશું. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આમ બીજી અલગ અલગ વેલ્યુ આવતી હોય છે. તો આપણે સૌપ્રથમ એક વોલ્ટેજ મેજર કરીએ. આપણે આ જે વાયર છે આગળ જણાવ્યું તે મુજબ 5 વોલ્ટના એડપ્ટરમાંથી આવે છે. ત્યાં આપણે નેગેટિવ પાસે નેગેટિવ, અને આપણે એક ખાસ ચેક કરી લેવાનું છે કે જે આમાં
કોમન વાયર કયો છે? કોમન આમાં વચ્ચે છે, ત્યાં કાળો છે. પછી આ જે લાલ છે તે આપણે વોલ્ટેજ ચેક કરતી વખતે એમ્પિયરમાં નાખવાનું નથી, આપણે વોલ્ટેજવાળા ભાગમાં જ નાખવાનું છે. તો આમાં નાખી દીધું. હવે પછી આનું વોલ્ટેજ ચેક કરશું. તો આમાંથી 5 વોલ્ટ આવે છે. અહીં એક બટન આપવાનું છે હોલ્ડનું, જેવું બટન દબાવશું હવે આપણે હાથ છોડી દીધો તો પણ તમે જોઈ શકો છો આમાં વેલ્યુ દેખાય છે 4.5. હોલ્ડ એટલે શું? અટકાવી રાખવું. તો આ મલ્ટીમીટરમાં આ ફીચર વધારેનો છે. પછી બીજું એક આમાં લાઇટ પ્રોવાઈડ કરેલ છે, તમે જોઈ શકો છો. આમ થોડુંક અંધારું જેવું હોય, કદાચ બરોબર ન દેખાતું હોય તો લાઇટ, પણ લાઇટનો ઉપયોગ થતો જ નથી, કેમ કે અંધારામાં આપણે મલ્ટીમીટર કોઈ જગ્યાએ જોડી શકતા જ નથી. એમ ઘણી ઓછી જગ્યાએ આનો ઉપયોગ કરી શકીએ આપણે. બાકી જ્યાં પ્રકાશ હોય ત્યાં જ આપણે ટર્મિનલ જોડી શકશું, અને પ્રકાશ હોય તો આપણને દેખાવાનું જ છે. એટલે આ લાઇટ આપી છે, પણ આનો ઘણો વધારે ઉપયોગ થતો નથી. હવે આપણે આ અલગ અલગ પ્રકારના મલ્ટીમીટર જોયા, જેમાંથી આ મલ્ટીમીટરનો ઘણો યુઝ થાય છે. જનરલી બધા લોકો આ પ્રકારનો યુઝ કરે છે. તો હવે આ મલ્ટીમીટર છે, તો આપણે કોઈ મેજર કરવાનું આપણે ચાલુ રાખ્યું, કંઈ મેજર કરવાનું આ મૂકીને આપણે ભૂલી ગયા કે ચાલુ જ રાખી ગયું, બંધ કરવાનું ભૂલી ગયા, આપણે એનો ઓફ પોઈન્ટ છે અહીંયા ઓફ કામ કરવાનું ભૂલી ગયા. તો આ શું થશે કે 1-2 દિવસ ચાલશે ને આખી બેટરી લો, બેટરી ઉતરી જશે, પછી આમાં દેખાવાનું બંધ. તો હવે આપણે મલ્ટીમીટરનું બધું ઘણું જોયું જ છે, મલ્ટીમીટરનો ઉપયોગ કેવી રીતે કરવાનો, પણ હવે જ્યાં સુધી આપણે વસ્તુને અંદરથી ના જોઈ લઈએ ત્યાં સુધી શીખેલું ના કહેવાય. એટલે હવે આપણે અંદર અને ખોલીને બેટરી કેવી રીતે ચેન્જ કરવાની છે, એની અંદર શું શું હોય છે એ પણ હું તમને બતાવીશ. તો હવે આપણે આને બીજા કેમેરા પર લઈશું નજીક, અને સ્ક્રૂડ્રાઈવર દ્વારા આને આપણે ખોલીને અંદર બેટરી કેવી રીતે ચેન્જ કરવી એ શીખશું. તો વિદ્યાર્થી મિત્રો, સ્ક્રૂડ્રાઈવર લેવાનું છે આપણે, ને અહીં તમે જોઈ શકો છો કે 2 સ્ક્રૂ છે. તો આ 2 સ્ક્રૂને આમ ધીમેથી આમ ખોલી લેવાના છે. તો એક ખોલ્યો. હવે આ બીજો સ્ક્રૂ ખોલવાનો છે. આ બંને ખુલી જાય પછી આમ ધીમેથી પકડીને ખોલી લેવાય છે. તમે જોઈ શકો છો આ છે 9 વોલ્ટની બેટરી છે, આપણી પાસે પહેલાથી પડી હતી. તો હવે આમાં ફૂલ ચાર્જ બેટરી છે, એટલે કે મલ્ટીમીટર ચાલુ હતું એટલે બેટરી ફૂલ ચાર્જ છે ને બરોબર છે. તો આમાંથી જે આઉટપુટ આવે છે તે 9 વોલ્ટનો હોવો જોઈએ. તો તે પણ આપણે આ બીજા મલ્ટીમીટર દ્વારા ચેક કરી જ લઈએ. તો હવે આ બીજું મલ્ટીમીટર છે, અને હવે આ મલ્ટીમીટરમાંથી આપણે જે બેટરી કાઢી તેનો વોલ્ટેજ આપણે ચેક કરીશું. તો આ 20 વોલ્ટ પર સેટ છે, પ્રોબ બરોબર લાગે છે તે ચેક કરી લેવાનું છે. હવે પ્લસ પોઈન્ટ, નેગેટિવ પોઈન્ટ, તો તમે જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો કે 9.43 વોલ્ટેજ, એટલે 943 દેખાય છે, પણ આમ સીધું જોશો આમ બરોબર તો પોઈન્ટ છે, આમાં 9.43 વોલ્ટેજ. તો આ 9.43 એટલે કે બેટરી ફૂલ ચાર્જ છે. ને આમાં પણ હવે બેટરી લગાવતી વખતે આમ લગાવી કે આમ લગાવી તે ધ્યાનમાં રાખવા માંગે છો. આના પર તો લખેલું જ હોય છે, અહીંયા પ્લસ લખેલું છે, બીજી સાઈડ અહીં માઇનસ લખેલું છે. તેવી જ રીતે આમ નજીકથી જોશો મલ્ટીમીટરને તો લગભગ કેમેરામાં નથી દેખાતું, પણ અહીં પણ પ્લસ ને માઇનસનું એવું ચિહ્ન આપેલા જ છે. અહીં પ્લસ છે, અહીંયા માઇનસ છે. તો આપણે આનો પ્લસ આમ સાથે લગાવવાના છે ને આમ કરીને પછી ચેક કરી લેવાનું છે. તો આવી રીતે આપણે મલ્ટીમીટરમાં બેટરી કેવી રીતે ચેન્જ કરવી તે જોઈ શકશું. ને હવે આમ જેવી બેટરી આમ ચેન્જ થાય પછી આપણે આને ફરીથી એ જ રીતે આમ મૂકી દેવાનું છે. તો હવે આમ સ્ક્રૂ લગાવીને આપણે મૂકી દઈએ છીએ. તો આપણે સ્ક્રૂને પાછું આપણે સ્ક્રૂડ્રાઈવરથી બરોબર ફિટ કરી લેવાનું છે. તો હવે આમ ફિટ થઈ ગયું છે અને મલ્ટીમીટર પાછું યુઝ કરવા માટે રેડી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે આ મલ્ટીમીટર છે એમાંથી વોલ્ટેજ, કરંટ, રેઝિસ્ટન્સ, કન્ટિન્યુટી ટેસ્ટ, વાયરના ટેસ્ટ તથા પછી આ મલ્ટીમીટરમાંથી બેટરી કેવી રીતે ચેન્જ કરવી તેમ ઘણું જ શીખ્યા. તો હવે કોઈ પણ વિદ્યાર્થી હોય
આમાં 5મા ધોરણનો હોય 4થા ધોરણનો વિદ્યાર્થી પણ હવે આ મલ્ટીમીટરનો ઉપયોગ કરી શકશે, કેમ કે આ ખૂબ જ સરળ છે અને ફક્ત ખાલી વોલ્ટેજ કરંટ રેઝિસ્ટન્સ શું છે એ ખબર હોવી જોઈએ. તો આપણા આ જે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા આયોજિત વર્ચ્યુઅલ સમર કેમ્પ 2021માં ઘણા બધા વિજ્ઞાનના વિષયો જેમ કે ફિઝિક્સ, બાયોલોજી, ઇલેક્ટ્રોનિક્સ વગેરે ચાલે છે, કે જેથી વિદ્યાર્થી ઘર બેઠા પણ શીખી શકે નવી નવી વસ્તુ. આ મલ્ટીમીટર છે, પછી બીજા બધા ફિઝિક્સના અલગ પ્રયોગો, બાયોલોજીની જાણકારી, ઘણા બધી જાણકારી મેળવી શકે. તે માટે ગુજ કોસ્ટ એટલે કે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા ઘણા સારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અને અહીં આપણે મલ્ટીમીટરનું પણ ઘણું જ બધું જ્ઞાન મેળવી લીધું છે અને કેવી રીતે ઉપયોગ કરવાનો હવે તમે પણ આ મલ્ટીમીટરનો સરળતાથી ઉપયોગ કરી શકશો. જો બેટરી ઉતરી જાય બેટરી ચેન્જ કરવાનો એ પણ કરી શકશો, અને મલ્ટીમીટર ખરાબ કર્યા વગર કેવી રીતે સારી રીતે યોગ્ય વાપરવાનું છે એ તમે શીખી ગયા છો. તો આજનો આપણો આ કાર્યક્રમ અહીં આપણે સમાપ્ત કરીએ છીએ.